અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વસ્ત્રાલય ક્ષેત્રમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે। આપને જણાવી દઈએ કે જે રીતે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યા છે, અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। અચાનક કરા સાથે કમોસમી વરસાદ જોવા મળી રહ્યા છે। વિસ્તારમાં અચાનક વાતાવરણ પલટાય છે। પૂર્વ વસ્ત્રાલય વિસ્તારમાં જ્યાં હવામાન ખાતાની આગાહી મુજબ સાંજના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો। ભારે પવન સાથે કરા પડતા વરસાદથી વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો આશ્ચર્યચકિત થયા હતા। અમદાવાદના પૂર્વ વસ્ત્રાલય વિસ્તારમાં અચાનક વાતાવરણનો પલટો આવ્યો છે। હવામાન ખાતાની આગાહી મુજબ સાંજના સમયે વરસાદી માહોલ સર્જાયો છે। ભારે પવન સાથે અને કરા પડતા વરસાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ઠંડક પ્રસરી ગઈ છે। વાતાવરણમાં લોકો પણ આશ્ચર્યચકિત થયા છે। વસ્ત્રાલયમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાંજે વરસાદી માહોલ સર્જાયો। ભારે પવન અને ધોધમાર વરસાદ પડી છે, કરા પણ પડ્યા છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમદાવાદથી આ ખબર સામે આવી રહી છે, જ્યાં પૂર્વ વસ્ત્રાલય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા છે। હવામાન ખાતાની આગાહી મુજબ કરા પણ પડ્યા છે। લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। અચાનક વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો આવતા વિસ્તારમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ આપના સંવાદદાતા જતીન રાવલ આપની સાથે જોડાઈ ચૂક્યા છે। જતીન, જે રીતે અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યા છે અને કરા પણ પડ્યા છે, આમાં ખેડૂતોને પણ કંઈક અસર પડશે અમદાવાદમાં? ખાસ કરીને જો વાત કરીએ તો લગભગ આગામી ઘણી બધી જગ્યાઓ પર આજે વાતાવરણ થયું છે, તેમાં ઘણી બધી જગ્યા અમદાવાદ જેમ કે મસ્કાલ વિસ્તાર છે, નારો છે, વસવાટ છે, આવા ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક જે વરસાદ છે તે છૂટો થવાનો વરસાદ છે તે પડેલો જોવા મળે છે। એ ઉપરાંત પણ જો ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ લગભગ 13 જેટલા જિલ્લામાં દ્વારકા હોય, જામનગર હોય, લગભગ 13 જેટલા જિલ્લાઓમાં જે છે તે અલગ અલગ જગ્યાઓ પર છૂટો થવાનો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જે હવામાન ખાતાની આગાહી પહેલેથી જ હતી કે વેસ્ટર્ન સિસ્ટમ સર્ક્યુલેશન જે સાયકલ છે તેના લીધે ક્યાંક ક્યાંક બંને એક સાથે બે સિસ્ટમ સર્ક્યુલેટ થઈ રહી છે। એના કારણે ક્યાંક ક્યાંક જે વાતાવરણમાં અચાનક જે છે પલટો જોવા મળ્યો હતો અને હજુ પણ આગામી 2 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાનું જે છે હવામાન વિભાગે પણ જે છે જી સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વિશે પણ આગાહી કરી છે કે 3, 4 અને 5 આ 3 દિવસ વરસાદ ગમે ત્યારે જે છે તે ઉત્તર ગુજરાતમાં સાથે સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ પડવાની શક્યતાઓ જે છે રહેલી છે અને શક્યતાઓને આધારે જે પૂર્વ વિસ્તારમાં અત્યારે વસ્ત્રાલય વિસ્તાર છે ત્યાં ખાસો વરસાદ જે છે તે પડ્યો હતો। રોડ થયા હતા કે વરસાદ આવ્યો એની કદાચ જોની ખબર જે હોતી હતી તેના લીધે વિકસિત કરતા લોકોને ક્યાંક ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જી જતીન, જેવી રીતે તમે જણાવી રહ્યા છો કે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 5 થી 6 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, એના બદલે તંત્ર તરફથી શું કામગીરી કરવામાં આવશે? કેમ કે લોકો હેરાન પરેશાન ના થાય તો તંત્ર કયા પ્રકારના એક્શન મોડમાં રહેશે?
જી જતીન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.